નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માધવ ટ્યુશન ક્લાસીસમાં. આજ રોજ એટલે કે તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ લેવાયેલ સીઈટીનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને છેલ્લે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમારે કેટલા માર્ક્સ થાય છે. તો ચલો હવે ટાઈમને વેસ્ટ કર્યા વગર આપણે પેપર સોલ્યુશન તરફ જઈશું. ચાલો મિત્રો, પહેલા પ્રશ્નથી શરૂઆત કરી દઈએ. પહેલો છે, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો એમાં આવશે જવાબ ઓપ્શન બી, કાળા અને સફેદ રંગમાં. ચલો એના પછી બીજો પ્રશ્ન, શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહેવાય? તો એમાં આવશે ઓપ્શન નંબર એ, ખતમ ખંડ. ચલો મિત્રો આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન, તંદુરસ્ત સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો એમાં આવશે ઓપ્શન નંબર સી, 12 થી 16. ચલો અહીંયાથી રિઝનિંગ ચાલુ થાય છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? ચલો અહીંયા જોઈને આપણને ખબર પડે છે કે 9 ચોરસ છે અને એક ચોરસમાં 2 ત્રિકોણ આવેલા છે. એટલે કુલ આપણને જોતા પહેલા ખબર પડે કે 9 દુ 18 તો આપણને દેખાય છે, બરાબર. ચલો એના પછી બીજા 19, 20, 21 અને 22, એટલે 22 સુધી પહોંચી ગયા આપણે. અને એના પછી 23 અને આ 24, એટલે બીજા 2, એટલે કુલ થાય છે અહીંયા 24. ઓપ્શન નંબર એ. ચલો આગળ, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. ચલો અહીંયા મિત્રો આપણને જોઈને ખબર પડે છે કે બંને આકૃતિઓ એક જેવી છે બધામાં, ત્રણેયમાં એ બી અને સીમાં, અને ડીમાં ખાલી અલગ પડતું છે, એટલે અહીંયા આવશે જવાબ ઓપ્શન ડી. ચલો એના પછી, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તો અહીંયા આપણે ઓપ્શન નંબર ડી, નાગલી. ચલો ત્યારબાદ, આપેલ વિકલ્પમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. રેડિયો, ટેલિવિઝન, મોનિટર અને સ્માર્ટ બોર્ડ. તો અહીંયા આવશે જવાબ આપણો ઓપ્શન નંબર એ, રેડિયો. ત્યારબાદ, જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હોય? તો જે તારીખે જે વાર હોય એના પછી 7 દિવસ ઉમેરીએ તો ફરીથી એનો એ વાર આવે છે. એટલે અહીંયા આપણે 7 ઉમેરીએ એટલે 14મી તારીખે પણ શનિવાર આવે, અને એમાં 7 ઉમેરીએ એટલે 21મી તારીખે પણ આપણો ઓપ્શન નંબર ડી એટલે કે શનિવાર આવે. ચલો આગળ, નીચે આપેલી આકૃતિમાં દર્પણ આકૃતિ આપણે શોધવાની છે. અરીસો છે ઉપર આપેલો છે, એટલે આ રીતનો ત્રિકોણ બનશે અહીંયા, ઓપ્શન નંબર એ. ચલો આગળ, 10, નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો અહીંયા 6 × 7 = 42, 7 × 5 = 35, 7 × 70 અને ચોથો છે એ 7નો ગુણક નથી. ચલો 1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણક કેટલા હોય છે? ચલો 5ના ગુણક એટલે 5, 10, 15 અને 20, એટલે આપણી પાસે છે 5ના 4 ગુણક, ઓપ્શન નંબર સી. ચલો આગળ, હવે આ જોવો પડશે. ચલો ત્યાર પછી આપણે 12મો પ્રશ્ન જોઈએ. 1 કિલો મગ અને 1 કિલો ચણાનો ભાવ અનુક્રમે 120 અને 80 રૂપિયા હોય તો કંચનબેન 2 કિલો મગ ખરીદે છે. ચલો 1 કિલો મગની કિંમત છે 120 રૂપિયા, તો 2 કિલોની થશે 2 × 120 એટલે 240 રૂપિયા. એના પછી 1.1/2 કિલો ચણા ખરીદવા માટે ચણાની કિંમત છે 80, એટલે 80 + 40. ચલો 8 ને 4 12. ચલો અહીંયા કુલ ટોટલ એમને ચૂકવવાના થશે 360 રૂપિયા, એટલે ઓપ્શન નંબર ડી આપણો, બરાબર એ તો ચાલે. ચલો પ્રશ્ન નંબર 13, આપેલ આકૃતિને 1/3 ફેરવતા કેવી દેખાશે? અહીંયા જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર એ. આગળ પ્રશ્ન 14, આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ વિશે શું કહી શકાય? ચલો અહીંયા આ ભાગ, આ ત્રણેય ભાગ સરખા આપેલા છે આપણને, એટલે આ 3 સરખું થશે. એના પછી અહીંયા આપણને જોતા અલગ લાગે છે પણ આની બંનેની પરિમિતિ સરખી જ થશે કારણ કે ફરવાનું સરખું થાય છે, એટલે આના ઓપ્શનમાં આવશે આકૃતિ 1 અને 2 ની પરિમિતિ સરખી, એટલે ઓપ્શન નંબર સી. ચલો ત્યારબાદ આગળ, સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયામાં લોટની ખરીદી કરી. તેમણે દુકાનદારને 3000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? એટલે કુલ સોનલે 2050 અને 750 એટલે કે 2800 રૂપિયા આપ્યા, અને 2800 રૂપિયાની ખરીદી કરી અને દુકાનદારને 3000 રૂપિયા આપ્યા, એટલે દુકાનદાર એમને 200 રૂપિયા પાછા આપશે, એટલે ઓપ્શન નંબર સી, 200 રૂપિયા. ચલો ત્યારબાદ 16મો, નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા છે. કરિયાણાનો ખર્ચ એટલે આટલું થશે 600 રૂપિયા. તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલો થશે? આટલું આખું 600 છે
તો આટલું સફાઈનું અડધું એટલે ભાગ્યા 2 એટલે અહીંયા જવાબ આવશે 300 રૂપિયા. ત્યારબાદ 17મો અહીંયા પ્રમાણ આપેલું છે 2/3 બરાબર 6/9. અહીંયા જોઈને આપણને ખબર પડે છે 2 તરી 6 અને 3 તરી 9. ચલો પછી અહીંયાથી 7 થી 21 જવું હોય, 3 થી 21 જવું હોય તો 7 વડે ગુણવું પડે, તો અહીંયા પણ આપણે 7 વડે ગુણવું પડે એટલે 7 દુ 14. ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે. ત્યારબાદ 18મું, 1 ચોરસ મીટર કપડામાંથી 5x5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય? 1 ચોરસ મીટર એટલે થશે 100 × 100, એના ભાગ્યા આવશે 5/5. ચલો અહીંયા થશે 20 × 50 100, 20 × 50 100 અને 20 × 20 એટલે આપણો જવાબ છે 400 ટુકડા બનાવી શકાય. ત્યારબાદ આગળ, એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. જો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય, ચલો 280 કાપવું હોય તો ભાગ્યા 40 એટલે કે 7 × 28, 7 કલાકમાં અંતર પૂરું કરે આટલું. હવે જો ટ્રક છે એ 7 કલાકે સુરતથી નીકળે છે તો 7 કલાક અને બીજા 7 કલાક પહોંચતા થાય છે એટલે 7 ને 7 થશે 14 અને 14 એટલે આપણા બપોરના 2 કલાક. ચલો અવયવ વૃક્ષમાં કઈ સંખ્યા આવશે? 2 × 3 એટલે 6 અને 6 × 4 એટલે 6 ચોક 24 એટલે ઓપ્શન નંબર બી. ચલો વચ્ચે બરાબરની નિશાની છે, 500 500 કેન્સલ, 130 અને 130 કેન્સલ, તો આ વર્તુળમાં આવશે 315. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, 1 + 3 + 5 એટલે આવશે ઓપ્શન નંબર ડી 9. ચલો ત્યારબાદ 23મો પ્રશ્ન, 2 ના બમણા કરી 5 વડે ગુણતા, 2 ના બમણા એટલે 4, 4 ને 5 વડે ગુણી દીધા, તેનાથી મળતી સંખ્યાને 10 વડે ભાગવાના એટલે 20/10 એટલે અહીંયા જવાબ આવશે આપણો 10 દુ 20 એટલે ઓપ્શન નંબર 2. ચલો 24મો, 132 ને ઉલટા ક્રમમાં ગોઠવીને મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ વિશેષ સંખ્યા મળે? 132 એના ઉલટા ક્રમમાં એટલે 231, એનો સરવાળો કરશું એટલે 3 6 3 ઓપ્શન નંબર બી. ચલો ત્યારબાદ 25મો, એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે, તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ છે. 1/3 એટલે 15નો ત્રીજો ભાગ એટલે 5 ફૂલોમાં લાલ રંગ છે. ચલો ત્યારબાદ 5 ફૂલમાં ગુલાબી રંગ છે, તો કેટલા ફૂલમાં કોઈ પણ રંગ નહીં? 5 ને 5 10 થઈ ગયા, 15માંથી 10 કાઢી દઈએ એટલે 5 ફૂલ છે એમાં કોઈ રંગ હશે નહીં. ઓપ્શન નંબર એ. ત્યારબાદ 26મો, 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીએ તો 20 રૂપિયા થાય? ચલો 5 રૂપિયાના કેટલા સિક્કા એટલે 20 સિક્કા ભેગા કરીએ એટલે 100 રૂપિયા થશે. ચલો આગળ, 1 કિલો ટમેટાનો ભાવ 40 રૂપિયા હોય તો 2.1/4 ટમેટા ખરીદવા હોય, અહીંયા કિલો આમ રહીને સમજાવું એમ કે. ચલો મિત્રો ત્યારબાદ 27મો પ્રશ્ન, 1 કિલો ટમેટાનો ભાવ 40 રૂપિયા હોય તો 2.1/4 ટમેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? ચલો 1/40 એટલે 2 થશે 80 વત્તા 10 ચતુર્થાંશ ભાગ એટલે 10 એટલે કુલ થશે આપણી પાસે 90 રૂપિયા. ચલો આગળ, નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? સિતાર, વાંસળી, ગિટાર અને વાયોલિન. તો અહીંયા આવશે ઓપ્શન નંબર બી વાંસળી, કારણ કે આપેલા ત્રણેયમાં તારનો ઉપયોગ થાય છે જ્યારે વાંસળીમાં થતો નથી. ચલો 29, એક વર્તુળાકાર માર્ગનો પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે છે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? ચલો અહીંયા આવશે ઓપ્શન નંબર સી 6 ચક્કર લગાવે ત્યારે 3 કિલોમીટર દોડી શકે. ચલો 30મો પ્રશ્ન પહોંચી ગયા. આપેલ સંખ્યાના બમણામાં 3 ઉમેરતા અને આપેલ સંખ્યાને x ધારવાની કીધી છે એટલે x ના બમણા કરીએ એટલે 2x અને એમાં 3 ઉમેરી દઈએ એટલે 3. આવો જવાબ છે ઓપ્શન નંબર બી માં. ચલો 31મો પ્રશ્ન, અહીંયા આપણે જોઈએ તો 12 ચોક 48 થાય છે, 20 50 100 તો અહીંયા થશે 30 છક 180 એટલે આપણો જવાબ છે ઓપ્શન નંબર બી. ચલો ત્યારબાદ આગળ 32, પાલનપુરને સાંકેતિક ભાષામાં QBMBOQVS લખાય છે તો કેલાપુરને સાંકેતિક ભાષામાં શું લખાય? ચલો અહીંયા જોઈને ખબર પડે છે કે P છે અને અહીંયા Q છે એટલે મતલબ 1નો વધારો થયો છે, A B L M. હવે અહીંયા એવી રીતે આપણે એક એકની ગેપ રાખવા જશું તો અહીંયા આપશે આપણો જવાબ ઓપ્શન નંબર ડી એટલે કે LFMBOQVS. ચલો મિત્રો પ્રશ્ન નંબર 33, અહેમદ બરાબર 1 9 3 7 5
જો આની બરાબર 2 8 4 6 તો NOMAHE માટે શું લખાય? અહીંયા પણ કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે. અહીંયા આવશે ઓપ્શન નંબર બી 4 8 3 1 9 7. પ્રશ્ન નંબર 34 નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? શ્રેણી આપેલી છે. પહેલા પદમાંથી આપણે 99 બાદ કરીએ એટલે આપણને બીજું પદ મળે, બીજામાંથી 99 બાદ કરીએ ત્રીજું, અને એમાંથી આગળ 99 બાદ કરીએ એટલે 109 મળશે. એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર એ, સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. ચલો 35મો પ્રશ્ન, કઈ સંખ્યાના અડધા કરી તેમાં 60 ઉમેરતા 85 મળશે? મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 50ના અડધા કરીશું એટલે 50 મળશે, અને અડધા કરી 60 ઉમેરતા આમાં 60 ઉમેરીએ એટલે આવશે જવાબ 85, એટલે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 36, જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા, મતલબ 1.5 લાખના 20% આપણે શોધવાના છે. એટલે 15 દુ 30 એટલે થશે 30,000 ટ્રેક્ટર. 37મો પ્રશ્ન, કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો અહીંયા આવશે મિત્રો ઓપ્શન નંબર ડી, 3 બાજુઓ જોઈએ. ત્યારબાદ 38, ગાંધીનગર રેલવે સ્ટેશને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલે છે. તો વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે રેલવે સ્ટેશને પહોંચશે? ચલો મિત્રો, ટ્રેન આવવાનો સમય હતો 11:15 અને 2 કલાક ને 45 મિનિટ ટ્રેન લેટ આવે છે. એટલે બંનેનો આપણે સરવાળો કરશું એટલે આપણો જવાબ આવશે 14 કલાક, અને 14 કલાક એટલે 2 PM. ચલો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 39, ઘરથી શાળા સુધી જવા માટે કઈ દિશામાં જવું પડશે? આ છે આપણી શાળા. ઘરથી એટલે પહેલાં જવું પડશે આપણે પૂર્વમાં અને ત્યારબાદ ઉત્તરમાં. પૂર્વ અને ઉત્તર એટલે ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 40, એક વ્યક્તિને સાપ કરડ્યો છે. તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો. ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ના કરો, આ સાપ બિનઝેરી છે. અને બિનઝેરી સાપ છે, આ કયો સાપ હશે? તો ઓપ્શન નંબર એ, ધામણ. ચલો 41મો પ્રશ્ન, રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી જ બીજું કંઈ ખાશે. રાજુએ બીજું કંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી જોઈએ? તો 2 કલાક રાહ જોવી જોઈએ. ચલો એના પછી 42મો, સોનું અમુક વસ્તુને પલાળીને અંકુરિત કરવા માગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય? તો જો મગ છે એ અંકુરિત થશે, ચણા અંકુરિત થશે, આખા અડદ અંકુરિત થશે. તો આ તુવેરની દાળ આપી છે, જો તુવેર આપી હોય તો અંકુરિત હોત નહીં. આમાંથી કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતની નથી? તો રીંગણ ભારતના છે, મેથી ભારતની છે, પરવળ ભારતના છે, તો બટેકા ભારતના નથી. ચલો એના પછી આગળ જોઈએ 44મો પ્રશ્ન, આકૃતિમાં છાંયાંકિત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? ચલો આના ભાગ જોઈએ. 1 2 3 4 5 6 7 8 9, ટોટલ ભાગ 9 છે. એમાંથી 3 ભાગ છે એટલે 3 તરી 9 એટલે 1/3 ભાગ આવશે. આમાં ટોટલ 6 ભાગ છે અને 1 ભાગ છે એટલે 1/6 આવશે. આમાં ટોટલ 4 ભાગ છે, 1 ભાગ છે છાંયાંકિત એટલે 1/4 આવશે. એના પછી ટોટલ 2 ભાગ છે અને 1 ભાગ ભરેલો છે એટલે સૌથી મોટો આવશે ડી. એટલે ક્યાં છે? ઓપ્શન નંબર ડી. ચલો 45મો, 3 અંકની સૌથી મોટી સંખ્યા. ચલો 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999 અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000. આ બંનેનો સરવાળો કરીશું એટલે 1999, ઓપ્શન નંબર સી. ચલો ત્યાર પછી 46, આ આકૃતિ બરાબર 5 સફરજન, આ આકૃતિ બરાબર 3 સફરજન અને આ રીતના 2 સફરજન હોય તો કુલ કેટલા સફરજન દર્શાવે છે? તો ચલો આ 5, આ 5, આ 3, આ 3 અને આ 2. ચલો 5 ને 5 10, 3 13, 3 16 ને 2 18 એટલે ઓપ્શન નંબર સી. ચલો 47, તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી થાય? 5મો ભાગ એટલે 20 5 100 એટલે 20,000, ઓપ્શન નંબર ડી. ચલો 48મો પ્રશ્ન, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? તો જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા આપેલું છે. ડી એટલે 4 નંબર અને એચ એટલે 8 નંબર. આ બંનેનો સરવાળો કરશો એટલે 12 આવશે. એ એટલે 1 નંબર અને ઈ એટલે 5 નંબર. આ બંનેનો સરવાળો કરશો એટલે 6 આવશે. બી એટલે 2 નંબર અને એફ એટલે 6 નંબર. એટલે આ બંનેનો સરવાળો કરશો એટલે 8 આવશે. ત્યાર પછી સી એટલે 3 નંબર. તો 14 કરવા માટે કેટલા ઉમેરવા પડે? 11. તો 11 એટલે કયો આવે? કે. એટલે ઓપ્શન નંબર ડી. ચલો એના પછી જોઈએ 49મો પ્રશ્ન, આપેલ આલેખ પત્રમાં છાંયાંકિત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું થાય? ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આ ખાના બધા ગણીએ તો આ 1 2 3 4
એના પછી આ બે અડધા એટલે 5, આ બે અડધા એટલે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 એટલે જવાબ આવશે 18. 18 કયા નંબરનો? ઓપ્શન નંબર સી. ત્યાર પછી 50મો જોઈએ રિઝનિંગનો પ્રશ્ન. 1 ને 1 કેટલા થશે? 2. 1 ને 2 3, 2 અને 3 5, 3 ને 5 8, 5 ને 8 13, તો 8માં 13 ઉમેરીએ તો 21, તો 13માં હવે 21 ઉમેરીશું તો જવાબ શું આવશે? 34. ઓપ્શન નંબર એ. ચલો ત્યાર પછી 51મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી અલગ એટલે જુદો પડતો વિકલ્પ શોધો. તો અહીંયા જોઈશું તો જો એ અને એ એટલે કે કેપિટલમાં છે પહેલો અક્ષર અને બીજા નંબરમાં છે સ્મોલ. તો એવી રીતના જોઈશું તો અહીંયા જી અને જી, આઈ અને આઈ, તો અહીંયા કાન બી અને બી હોવો જોઈએ, પણ એની જગ્યાએ શું આવેલું છે? ડી. એટલે જવાબ નંબર ડી. ચલો 52મો પ્રશ્ન જોઈએ. એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું. તમારા મિત્ર તેમાં કશુંક ઓગાળવાનો ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું, તો તમારા મિત્રએ પાણીમાં શું ઓગાળેલું હશે? તો ચલો ખાંડ ઓગાળીએ તો કંઈ ફરક ના પડે, સાકર ઓગાળીએ તો પણ કંઈ ફરક ના પડે, તો ત્યાર પછી મીઠું ઓગાળીશું તો ઈંડું ધીમે ધીમે શું આવશે? ઉપર આવશે. એટલે ઓપ્શન નંબર સી. ચલો 53. ડૉક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે, તો તમારા મિત્રને શાની ઉણપ હોવી જોઈએ? તો ચલો એમાં શું આવશે? હિમોગ્લોબિનની ઉણપ હોવી જોઈએ. તો ડૉક્ટર આપણને આ આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ આપે છે. ચલો 54. ચલો તમે જૂનાગઢના ઉપર કિલ્લા ઉપર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે. તો આ નીલમ શું છે? તો નીલમ એક નીલા રંગની ઇમારત છે તો કે ના. કિલ્લામાં રાખેલો કિંમતી પથ્થર છે તો કે ના. કિલ્લાની દિવાલ ઉપર રાખેલી છોકરીનું ચિત્ર છે તો કે ના. તો શું છે? એના ઉપર રાખેલી એક તોપ છે. એટલે ઓપ્શન નંબર ડી. સુનિતા વિલિયમ્સે કહ્યું અમે તેમાં સતત તરતા રહેતા અને તેમાં એક છેડેથી બીજે છેડે પહોંચી જતા. તો અહીં સુનિતા શાની વાત કરે છે? તો આપણને ખબર છે કે સુનિતા વિલિયમ્સ એ અવકાશયાન સાથે જોડાયેલી છે, એટલે અવકાશયાનની વાત કરે છે. ચલો ત્યાર પછી 56. એક મુસાફર તેની મોટરસાયકલ ઉપર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. તે વખતે આવતા રાજ્યોમાં મોટા શહેરમાંથી પસાર થાય છે, તો તેના માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? તો અહીંયા કને ક્યાંથી શરૂઆત કરે છે? મુંબઈથી. તો આ મુંબઈ છે અને ત્યાંથી ક્યાં જાય છે? દિલ્હી. એટલે અહીં ઉપરના ભાગે જાય છે. તો અહીં કયું શહેર આવેલું નહીં હોય? તો પુણે છે એ નીચેના ભાગે રહી ગયું છે, એટલે ઓપ્શન નંબર સી. ચલો ત્યાર પછી 57. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો ઘોડો. ચલો 58. નાગ ગૂંથણ કલા કયા રાજ્યમાં જાણીતી છે? તો આવશે મધ્યપ્રદેશની જાણીતી છે. ચલો એના પછી 59. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો આપણને ખ્યાલ જ છે કે આગળના ભાગે ગળ્યો સ્વાદ પારખીએ છીએ. મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાએ જતા આવતા 1 કલાકનો સમય લાગે છે, તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવી શકું છું? ચલો 12 થી 5 એટલે 5 કલાકે અને 1 કલાક જતા આવતા એટલે ટોટલ 6 કલાક. હવે દિવસનો કેટલામો ભાગ પારખી શકાય? તો ટોટલ દિવસમાં 24 કલાક હોય, એમાંથી તે 6 કલાક પસાર કરે છે, એટલે 6 ચોક 24 એટલે 1/4 ભાગ જવાબ આવશે. એટલે ઓપ્શન નંબર બી. ચલો ત્યાર પછી 61. એક ટ્રક એક ફેરામાં 5000 કિલો સામાનની હેરાફેરી કરી શકતી હોય તો 35000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડે? તો 35000ને આપણે 5000 વડે ભાગીશું એટલે 5 × 35 એટલે ઓપ્શન નંબર સી. ચલો 62મો પ્રશ્ન. અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણા કયા છે? તો જો અહીંયા કને જોશું તો આજે 90 બે કાટખૂણા બને છે, ત્રીજો અને ચોથો. એટલે આ ત્રીજો અને ચોથાવાળો ઓપ્શન આવશે નહીં, એટલે આ ઓપ્શન તો બંને નીકળી જશે. તો હવે એક વધ્યો એ અને એક વધ્યું ડી. તો ચલો જોઈએ અહીંયા કને 1 અને 2. તો ના, આ 1 રહ્યો એ 5 અને 6 કરતાં કેવો છે? નાનો. એટલે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાર પછી 63મો પ્રશ્ન. આકૃતિ ABC દર્શાવેલ 3 ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો ચલો આનું ક્ષેત્રફળ માટે આ ખાના ગણવા પડે. તો આ ખાના ગણશું તો 1 2 3 4 5 6 અને આ બંને 7 અને અડધા અડધા 8 એટલે ટોટલ આના 8 છે. આની વાત કરીએ તો આ 1 2 3 4 5 6 7 આ અડધું અને આ અડધું એટલે આના પણ 8 છે. એના પછી આ બંને અડધાથી 1, આ 2, પછી આ 3 4 5 6 7 અને 8. તો 3માં 8 ખાના રોકાયેલા છે, એટલે ત્રણેયમાં શું આવશે? ક્ષેત્રફળ સમાન રહેશે. એટલે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી 64મો.
64મો પ્રશ્ન 12 ફૂટ ગુણ્યા 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ કે જેથી કોઈ પણ લાદી કાપવી ના પડે? તો કાપવી ના પડે એટલે આનું પેલા ક્ષેત્રફળ જોઈએ તો 12 નવા કેટલા થાય? 108. તો જો આ બંનેનો ગુણાકાર કરીએ તો 4 બાય 4 એટલે ચોકો 16 ફૂટ. તો 16 વડે 108 ને ભાગી શકાય નહીં એટલે ઓપ્શન નંબર એ આવશે નહીં. ત્યાર પછી જોઈએ 3 ફૂટ ગુણ્યા 5 ફૂટ એટલે 3 પંચા 15 ફૂટ. 15 વડે 108 ને ભાગી ના શકાય એટલે ઓપ્શન નંબર બી પણ આવશે નહીં. તો જોઈએ અહીંયા 2 ફૂટ બાય 2 ફૂટ એટલે 2 દુ 4 ફૂટ. 4 વડે 108 ને ભાગી શકાશે એટલે ઓપ્શન નંબર સી જવાબ આવશે. ત્યાર પછી જોઈએ 3 ફૂટ બાય 3 ફૂટ એટલે 3 તરી 9 ફૂટ. તો 9 વડે પણ 108 ને ભાગી શકાય છે એટલે મિત્રો અહીંયા જવાબ સી અને ડી બંને આવી શકે છે. એટલે તમે જે પણ લખ્યું હશે ઓપ્શન સી લખ્યું હશે તો પણ તમને માર્ક્સ મળશે અને ડી લખ્યું હશે તો પણ તમને માર્ક્સ મળી જશે. ત્યાર પછી જોઈએ 65 નંબરનો નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? 250 ગ્રામના 3 વજનિયા એટલે 250 ગુણ્યા 3 કરશો એટલે 750 ગ્રામ થશે. ત્યાર પછી જોઈએ 100 ગ્રામના 6 વજનિયા એટલે 100 ગુણ્યા 6 એટલે 600 ગ્રામ થશે. 50 ગ્રામના 14 વજનિયા એટલે 50 ગુણ્યા 14 એટલે 14 50 70 એટલે 700 ગ્રામ. ત્યાર પછી 200 ગ્રામના 4 વજનિયા એટલે 200 ગુણ્યા 4 એટલે 800 ગ્રામ. તો ચલો કોનું વજન વધારે છે જોઈએ તો અહીંયા 800 ગ્રામ વધારે છે એટલે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાર પછી જોઈએ 66મો પ્રશ્ન 100 વખત 1000. ચલો 100 વખત 1000 એટલે 100 ગુણ્યા 1000 કરીશું એટલે જવાબ કેટલો આવશે? 1 લાખ. તો 1 લાખ વાળું ઓપ્શન કયું છે? તો ઓપ્શન નંબર ડી. ચલો ત્યાર પછી જોઈએ 67મો પ્રશ્ન સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો જો અહીં ત્રિરાશિ મૂકશું કે 8 કિલોમીટર અંતર 1 કલાકમાં કપાય છે તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો? તમે ત્રિરાશિ મૂકી અને ઉડાડશો એટલે જવાબ આવશે 90 મિનિટ. ચલો ત્યાર પછી 68 મધુબેન 10 કિલો કેરી વેચીને 1500 રૂપિયા મેળવે છે તો 1 કિલો કેરીનો ભાવ કેટલો? તો 1500 ભાગ્યા 10 કરશો એટલે જવાબ આવશે 150 એટલે ઓપ્શન નંબર સી. ચલો ત્યાર પછી 69મો પ્રશ્ન આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે કાટખૂણાથી નાના? તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા ખૂણા છે કાટખૂણાથી મોટા છે. અહીંયા કાન આ 2 ખૂણા બને કાટખૂણાથી મોટા છે તો અહીંયા કાન 2 ખૂણા અને અહીંયા 2 ખૂણા એટલે 2 + 2 ટોટલ 4 ખૂણા કાટખૂણાથી નાના છે એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી 70મો 7 દીવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? ચલો 7 દીવાસળી લેશું એટલે સપ્તકોણ બનશે. સપ્તકોણ બને એટલે 7 ખૂણા બને આપણે દરેકને ખબર છે એટલે ઓપ્શન નંબર એ. ચલો 71મો પ્રશ્ન છાયાંકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. તો ચલો જોઈએ અહીંયા કાને 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો જવાબ આવશે 10 સેમી ઓપ્શન નંબર સી. ત્યાર પછી 72 ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. તો ચલો ખૂણો અને સમય પહેલાં તો અહીંયા કને ખૂણો જોવો આપણે કેવો ખૂણો બને છે? કાટખૂણાથી મોટો બને છે તો કે ના એટલે ઓપ્શન નંબર એ નહીં આવે. ચલો કાટખૂણાથી નાનો બને છે તો કે હા ઓપ્શન બી આવી શકે. ત્યાર પછી કાટખૂણાથી મોટો બને છે તો કે ના ઓપ્શન સી ના આવે. કાટખૂણાથી નાનો બને તો કે હા તો બી અને ડી બેમાંથી એક ઓપ્શન આવી શકે. ચલો સમય જોઈએ 9 માં 5 મિનિટ. અહીંયા શું કહે છે 9 માં 5 મિનિટ અહીંયા કને ઓપ્શન હોવો જોઈએ ઓછી. ચલો એના પછી સમય 9 ને 5 મિનિટ એટલે 9 વાગ્યા અને 5 મિનિટ વધારે થઈ એમ એવું કહે છે. તો કેટલા વાગ્યા છે? જો 9 માં 5 મિનિટ ઓછી છે એટલે ઓપ્શન નંબર બી. ચલો ત્યાર પછી અમદાવાદથી સુરત જતા 1 માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિલોમીટર અને બીજી બાજુ સુરત 90 કિલોમીટર લખેલ છે. તો અમદાવાદ અને સુરત વચ્ચે કુલ કેટલું અંતર? તો બંનેનો સરવાળો કરશું 70 + 190 એટલે જવાબ આવશે 260 કિલોમીટર એટલે ઓપ્શન નંબર બી. ચલો 74મો નીચેની સિરીઝ પૂર્ણ કરો. રિઝનિંગનો પ્રશ્ન આવી ગયો. ચલો અહીંયા કને એ બી સી તો અહીંયા આવશે ડી. પછી સી ડી ઈ તો એફ, ઈ એફ જી તો એચ. તો ડી એફ અને એચ એવો ક્યાં ઓપ્શન દેખાય છે તમને? એટલે ઓપ્શન નંબર સી. ચલો 75મો પ્રશ્ન જોઈએ. જો બંને તીર આ એક બાજુ છે અહીંયા કાને બંને તીર એની સામે વિરુદ્ધ છે. આ બંને તીર ઉપર નીચે છે તો આ બંને તીર પણ ઉપર નીચે છે તો હવે કોનો નંબર આવશે? આનો એટલે ઓપ્શન નંબર સી. ચલો મિત્રો ત્યારબાદ અંગ્રેજી વિષય ઉપર આવી જઈએ. એની પહેલાં જો કોઈ વિદ્યાર્થી મિત્રએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરી દો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો ત્યારબાદ આગળ 76મો પ્રશ્ન સિલેક્ટ ધ ઓડ વન. ઓડ એટલે અલગ પડતો શબ્દ શોધવાનો છે. અહીંયા લોટસ, રોઝ અને સનફ્લાવર ત્રણે છે એ ફૂલ છે અને કીવી છે એ આપણું ફળ છે એટલે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 77 ડે નાઇટ મતલબ વિરોધી શબ્દો છે તો ફૂલ અને સામે શું આવશે? ફૂલ એટલે થશે મૂર્ખ અને સામે થશે એનું વિરોધી ઓપ્શન નંબર એ ક્લેવર. ચલો 78 કારેલાનો સ્વાદ કેવો હોય છે? તો કડવાને ઇંગ્લિશમાં કહેશું આપણે ઓપ્શન નંબર સી બીટર.
ચલો 79 ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફોર કાઇન્ડ. કાઇન્ડનો રાઇમિંગ વર્ડ કહેવાનો છે, એના સાથે બોલવામાં એક જેવો લાગે એવો ફાઇન્ડ. ચલો 80 હી ઇઝ ખાલી જગ્યા એક્સરસાઇઝ ડુઈંગ, ડુ, ડીડ અને ડન. તો અહીંયા આવશે ઇઝ છે એટલે વર્તમાન કાળનું છે, ચાલુ વર્તમાન કાળ એટલે ડુઈંગ. ચલો 81 કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે, તે જ રીતે લેપર્ડનો સંબંધ છે એ મિત્રો ઓપ્શન નંબર સી કેટ સાથે થશે. ત્યારબાદ 82 fill in the blank with the appropriate word. There are many stars shining in the sky. એટલે ઓપ્શન નંબર એ. ત્યારબાદ આગળ fill in the blank with appropriate option. she is. હવે she છે છોકરી માટે વપરાય છે અને એક વચન હોય છે એટલે ઓપ્શન નંબર એ ગીતા. ત્યારબાદ 84 what is mango called. મેંગો છે શું છે, ગ્રેઇન્સ, ડ્રાય ફ્રૂટ્સ, ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ. તો અહીંયા થશે ઓપ્શન નંબર બી ફ્રૂટ્સ. ત્યારબાદ 85 fill in the blank with appropriate word. they ખાલી જગ્યા રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી. યસ્ટરડે એટલે અહીંયા છે મિત્રો ભૂતકાળ, અને ભૂતકાળમાં ધે સાથે વપરાશે ધે વર અથવા વેર. ચલો ત્યારબાદ આપણે જોશું ગુજરાતી ઉપર પહોંચી ગયા છીએ. 86 અહીંયા આપણે ડાયરેક્ટ ફકરો વાંચ્યા વગર ડાયરેક્ટ જ આપણે જવાબ ઉપર જતા રહેશું. ચલો મેળો કયા વારે ભરાયો હતો. તો અહીંયા આવશે ઓપ્શન નંબર સી, મેળો છે એ રવિવારે ભરાયો હતો. ત્યારબાદ ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો વાક્યના આધારે શું કહી શકાય. તો અહીંયા આવશે મિત્રો ઓપ્શન નંબર બી, આખા વર્ષ દરમિયાન એક જ મેળાનું આયોજન થાય છે. ચલો 88 સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે. તો અહીંયા આવશે મિત્રો તરણા અને તણખલા છે એ ખોટું છે. કુણા કુમણા પણ સરખું થાય છે, મંગલ અને કલ્યાણ પણ સરખું થાય, અને પવિત્ર અને ધાર્મિક એ પણ સમાનાર્થી છે એટલે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 89 વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો. આ વાક્યમાં વિશેષણ કયું છે. વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે એટલે લીલું, ઓપ્શન નંબર બી. ચલો બધો કપાસ બગડી ગયા. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય નથી. બધો કપાસ બગડી ગયો આવશે મિત્રો, એટલે અહીંયા ઓપ્શન નંબર સી છે એ સાચું નથી. ત્યારબાદ 91 અલગ પડતો શબ્દ શોધો. કઈ રીતે. આંખ, કાન, નાક અને આંગળી અને જીભ. ચલો અહીંયા આવશે ઓપ્શન નંબર ડી એટલે કે આંગળી. 92મો પ્રશ્ન નીચે પૈકી કઈ જોડ સાચી છે. અસ્વીકૃતિ આપેલું છે, અસ્વીકૃતિ એટલે આ તો ખોટું થશે. અસ્વીકૃતિ, અસ્વીકૃતિ આ પણ ખોટું થશે. આ બંનેમાં આવશે ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 93 ભારત મારો દેશ છે, ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે. વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક. તો અહીંયા આવશે ઓપ્શન નંબર એ વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર 94 અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે. મંજરી, મોર, કુંપળ અને અંકુર. તો અહીંયા આવશે ઓપ્શન નંબર ડી અંકુર. રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ ન થયો હોય તેવું વાક્ય પસંદ કરો. ઓપ્શન નંબર એ ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. રાહુલ પાત્રો દેખાય છે તેમ છતાં તાકાતવાન છે. તો આ રેડી છે. દિગ્વિજય જંગલ તરફ ભાગ્યો તેથી શાંતાને ચિંતા થઈ. આ પણ બરાબર છે. મયુરી નવી સાયકલ લાવી અને આંટો મારવા ગઈ. તો આ પણ સાચું છે એટલે ઓપ્શન નંબર બી છે એમાં સરખી રીતે ઉપયોગ થયો નથી. ચલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 96 કૌરવ ભૂલાય અને વાલપ છલકાય એવું મોસમનું ભીનું છમકેણ પંક્તિમાં રેખાંકિત કૌરવ શબ્દનો અર્થ આપણે કહેવાનો છે સ્નેહ, દુઃખ, હૈયું કે કઠોરતા. તો અહીંયા આવશે ઓપ્શન ડી કઠોરતા. ચલો આગળ. બચ્ચા તું મુજથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે. ઓપ્શન એ બચ્ચા તું મુજ નામના છોકરા સાથે રેસ લગાવીશ. તો એ આવશે નહીં. બચ્ચા તું પોતે રેસ લગાવીશ નહીં. તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. તો ઓપ્શન નંબર સી બચ્ચા તું મારાથી હોશિયાર છે. આ પણ ખોટું થશે. ચલો ત્યારબાદ 98 સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે. ખોટી જોડ અંબર, ધરતી. પહેલી જોડ જ ખોટી છે. અંબર એટલે આકાશ થાય અને ધરતી એટલે નીચેનું. ચલો ફકરો વાંચી અને 99 થી 101ના જવાબ આપો. ચલો 99 ડાયરેક્ટ અહીંયા જવાબો આપણે જોઈ લઈશું. નાના છોડનો શા માટે બચાવ થયો. તો અહીંયા છોડ પોતે મજબૂત હતો, છોડને કોઈ વાતનો ડર ન હતો, છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા અને ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભા રહેતા. તો છોડ છે એ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. ઓપ્શન સી. ચલો 100 તાળનું ઝાડ કેમ તૂટી ગયું. તે ખૂબ ઊંચું હતું, ખૂબ અભિમાની હતું, તેના ઉપર પવન ખૂબ જોરથી આવ્યો હતો. કે ઓપ્શન ડી ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું. તો ઓપ્શન ડી ઝાડ પવનમાં અક્કડ થઈને ઊભું હતું.
ચલો એના પછી આગળ 101 નાના છોડવાઓએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું હશે? તો એમાં આવશે ઓપ્શન એ, તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા, તેઓએ પવન સાથે દોસ્તી કરી લીધી, તેઓ પવનની વિરુદ્ધ દિશામાં નમી ગયા, કે તેઓએ પવનને આવકાર આપ્યો. તો અહીંયા આવશે ઓપ્શન એ, તેઓ પવન જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. ચલો નૈઋત્ય દિશા એટલે કઈ? નૈઋત્ય દિશા એટલે આપણને ખબર છે કે આ દિશા થશે, એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે ઓપ્શન બી. ચલો આગળ, લેહમાં સુસ્વાગતમ શબ્દ માટે કયો શબ્દ વપરાય છે? રેબો, તાશી, સુલે કે જુલે? તો અહીંયા ઓપ્શન નંબર ડી જુલે એટલે સુસ્વાગતમ. ચલો કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? કુદુક ભાષામાં તોરંગ શબ્દ ગુફા, પર્વત, જંગલ કે શહેર? તો ઓપ્શન સી જંગલ. ચલો 105 સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? ચલો તે રીંછ જેવું લાગે છે, તો એ સાચું આવશે. 18 કલાક ઊંઘે છે, તો સાચું. પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો ઉપર જાય છે અને છેલ્લે તે લગભગ 40 વર્ષનું જીવન જીવે, તો આ પણ સાચું. અને 15 વૃક્ષોવાળું ઓપ્શન સી આવશે ખોટું. ચલો ત્યારબાદ આગળ, હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપું છું, મને ઓળખી બતાવો. તો અહીંયા આવશે ઓપ્શન એ લંગૂર. ચલો આગળ 107 હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. વાક્યમાં આવતીકાલે ને બદલે ગઈકાલે મૂકીએ તો નવું વાક્ય કેવું બને? અહીંયા આવતીકાલની જગ્યાએ આપણે ગઈકાલે મૂકવાનું છે. ઓપ્શન એ, હું ગઈકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ, તો આ ખોટું. હું ગઈકાલે અમદાવાદ ગયો અને સરસ આઈસ્ક્રીમ ખાઉં છું, તો આ પણ ખોટું. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો હતો. ઓપ્શન નંબર સી સાચું છે. અને ડી, ગઈકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાધો, તો આ પણ ખોટું, એટલે ઓપ્શન સી. નીચેની વાર્તા વાંચો. વાર્તાના આધારે પ્રશ્ન 1 થી 8 થી 1 થી 10 ના સાચા જવાબ આપો. માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું હતું? તો પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો હતો. ભીમ બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું હશે? તો તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માગતો હતો. ત્યાર પછી જોઈએ, આ બધા જવાબો ઉપરના ફકરો વાંચશો ત્યાર પછી તમને અંદરથી મળી જશે. પાંડવોનો મુખ્ય ઉદ્દેશ બકાસુરને મારવાનો શા માટે હતો? તો તેઓ આશ્રય પામવાનું ઋણ ચૂકવવા માગતા હતા. ચલો એના પછી મિત્રો હવે હિન્દી વિભાગ શરૂઆત થઈ ગઈ છે, તો ચલો જોઈએ 111 સહી વાક્ય પહેચાनिए. तो बच्चे खेल रहा है तो के ना, घोड़े दौड़ रहा है तो ना, ये राजा है तो ना, इन किताबों में रामायण नहीं है. लो ऑप्शन नंबर डी. चलो ત્યાર પછી अंकों एवं शब्दों का सही जोड़ पहचानिए. तो 23 આ ખોટો છે. ત્યાર પછી ऑप्शन नंबर 2 33. चलन का समानार्थी शब्द क्या होता है? तो चलन का समानार्थी शब्द आचरण. शब्दकोश क्रम के अनुसार तीसरे क्रम में कौन सा शब्द आएगा? तो तीसरे क्रम पर ए केंद्र शब्द आएगा. ત્યારબાદ रेखांकित शब्द का सही प्रयोग हुआ है ऐसा वाक्य चुनिए. तो चलो देखते हैं, मैं क्रिकेट खेल रहा हूँ, तो बराबर है. तो जवाब શું આવશે? ए ऑप्शन नंबर ए. ત્યાર પછી भिन्न शब्द पहचानिए. भिन्न मतलब अलग अलग. अदरक, फालसा, अनार के जामुन. तो भिन्न शब्द શું આવશે? अदरक. चलो ત્યાર પછી संज्ञा शब्द पहचानिए. संज्ञा शब्द लिखना, सफ़ेद, उस के हिमालय. तो संज्ञा में શું આવશે? हिमालय. बहुवचन का गलत जोड़ पहचानिए. गलत जोड़ पहचानने की है. रात तो राते, तो सही बात है. महिला तो महिलाएं, तोता तो तोताए, ये गलत है, इसलिए जवाब आएगा सी. चलो भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया, किनारे ले गया, हताश या निराश हो गया, मर गया कि दुख प्रकट किया. तो हताश या निराश हो गया. ત્યારબાદ लास्ट वाला क्वेश्चन, अलग शब्द पहचानिए. कौन सा शब्द अलग पड़ रहा है? तो देखते हैं, चहेती, प्यारी, लाडली के अप्रिय. तो देखते हैं, प्यारी, चहेती और लाडली तीनों शब्द एक जैसे है और अलग शब्द पड़ रहा है अप्रिय. चलो जय हिंद. તો મિત્રો કેવો લાગ્યો તમને વિડીયો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા ને આવા અવારનવાર વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો.
અને હા મિત્રો, તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.